આ ભાજી ચાખીને કે તો કેવી થઈ છે? મસ્ત થઈ. એટલી બધી મસ્ત થઈ છે? હા પણ હવે બીજી વાર ન બનાવતી. આ તો બીજી વાર બનાવવાનું કેજો લ્યો. चश्मा लगा ए मुझे चश्मा लगा ए पागल औरत तेरा चश्मा मुझे इधर लगा પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસું. મેં મારી બેનપણીને એમ કીધું કે તમે મને હોનાનો ચેન કરાવી દીધો. હવે એવું ખોટું ન બોલતી હોય તો મેં તને ચેન કઈ કરાવી દીધો. હવે મારે એને કાક તો કેવું ને, એના વરે એને હોનાની વીટી કરાવી દીધી. હવે તારી બેનપણી રહીને ઈ તારા જેવી હાવ ખોટું જ બોલે. વીટી તો મેં કરાવી દીધી. ઓય હું છે ઊભા થા, મારો ભાઈ આવ્યો છે. હું કામ આવ્યો ઈ? આજે ભાઈ બીજ છે ને તો મેં ભાઈ બીજ કરવા બોલાવ્યો. હા તો હું છે તો તમે માર્કેટે જાઓ ને એની હાટુ કંઈક લેતા આવો. એની હાટુ હા સારું હું લેતા આવું જાતે. પણ ઈ તો કે હું લાવશો. રિક્ષા સાંભળો ઓલો બધો ભંગાર કાઢ્યો હે, જોવાનો તો જો લો ને તો પછી જવા દઉં. જોઈ લીધું. તાર મમ્મી ત્યાં પહોંચીને પછી ફોન કરજે. મારી વાત નહીં કરતી, ભંગારની વાત કરો. 2500 ના કપડા છે. ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કહેશે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી 500 રૂપિયાના આવ્યા છે. આલ્યો 500 રૂપિયા. તમે બીજા લઈ લેજો, આજે ભાઈ બીજ છે ને તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. આ ખોટે ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ. હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા. યાય તમે કોઈ પાગલ ખાને ગયા? હા, આખી જાન લઈને ગયો તો. કાલે મેં તમારી માટે કરવા ચોથનું વ્રત કર્યું હતું. તમે એક તો રાતે મોડા આયા, ભાઈબંધો જોડે ઠૂસીને આયા અને મને કઈ ગિફ્ટ ન આવી. તમને મારી કદર જ નથી. તમને શરમ ન આવી? શરમ છે નહીં આવે? એક તો કરવા ચોથનું વ્રત રહીને 7 જન્મ સુધી તે મને માંગી લીધો, પણ મારે તારી સાથે રહેવું છે કે નહીં તો તારે મને પૂછવું જોઈએ ને. તમે થોડુંક મગજથી કામ લીધું હોત ને, દર મહિને બચત કરી હોત ને તો મહિને 2 ડ્રેસ તમારે આવી જ જાત આરામથી. એમ મેં મગજથી કામ લીધું હોત ને તો આ 2 ડ્રેસ લેવાની ઉપાધિ જ નહોતી. બચી ગયો. બસી ગયો ને, બસી ગયા. સવારમાં હે ને ખોટું બાજવાનું થઈ ગયું. હે વગર વાંકે મેં બિચારીને હે ને કેટલું સંભળાયું. શું કરવું હવે? લો ચા. સોરી ઓ ડાર્લિંગ. હું સોરી. હવે સવારે આમ ગમે એ થયો ને બધી મારી ભૂલ હે. લાય પી લો. ના ના રેવા દો. અરે લાઈન તમ તાર પી લો. અરે ઠરી ગઈ છે, ગરમ કરતી આવું. ના ના ઠરેલી તમ તાર પ્રેમથી પી લેશો. અરે આમાં દવા છે ઉંદરડાની. ભાઈ ની આવે છે કઈ મગાવવું છે? રબડી કાજુ કતરી થોડું ફરસાણે મંગાવી લેજો. હા તે સાંભળ્યું ને, તાર બેને કીધું એટલું લેતો હોય. મારા ભાઈ પાસે મંગાવું છું. ઈ આવે છે ઈ જ લઈને આવે ને. મારી તો કિસ્મત જ ફૂટેલી છે કે મેં તમને આ પાડી દીધી. એકથી એક ચડિયાતા છોકરાની સંબંધની વાતો આવતી હતી મારે.
ખબર નહીં મેં તમને ચેતા પાડી દીધી. હા તે નસીબ વાળા હતા એ બધાએ કે બચી ગયા. આમ જો આ કેટલું મસ્ત લાગે છે. મને તો ઓનલાઈન શોપિંગ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો હે. સમ ફોટામાં દેખાડે કંઈક અલગ અને આવે કંઈક અલગ. લાગે છે ને ખોટું? બસ અમને આવું જ ફીલ થતું હતું કે અમને ફોટામાં દેખાડ્યું હતું કંઈક અલગ અને ભટકાડ્યું કંઈક અલગ. અય તારે છૂટા જોતા હતા ને? હાલે લાવ 100 રૂપિયા. એકવાર ગણી લેજે. આ તો 4 જ નોટ છે, લાવો એક. એવું છે? એક કામ કર, આ 100 તું રાખ. થઈ ગયા 100 ને 100 200. મને 200 ની નોટ આપી દે. બરોબર ને? મારે છૂટા જ જોતા હતા, કામ થઈ ગયું. યાર લગ્નના ટાઈમે તે મને કેવા કેવા વચન આપ્યા હતા કે હું તમારી ઇજ્જત કરીશ, તમારી સેવા કરીશ, પણ ઈમાયલું તો તું કશું કરતી જ નહીં. તો શું એટલા બધાની વચ્ચે તમારી જોડે હું માથાકૂટ કરવા બેહું? ઓય હા. હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા. તો એક કામ કરો ને, હા. મને તેડી ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના રે, હા. ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. સારું. તમે કેટલા સારા છો નહીં, મારું બધું માનો, મને કેટલી પાણીપુરી ખવડાવો, મારું મનગમતું બધું કરો છો. કેમ આવી ઉતરેલી કઢી જેવું મોઢું કરો છો? એટલી સારી વાત તો કરું છું. અરે પણ કકરાટની એવી આદત પડી ગઈ કે આવી વાતો કરે તો વધારે ટેન્શન થાય કે શું થશે. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવા. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એને. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસન નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે? હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે.